મંગાભાઈ મંગુબેન પાસે મગ માગે ને મંગુબેન મંગાભાઈને મેંગો કેરી આપે ને મંગાબેન પાછા ગુસ્સે થઈ જાય મંગુબેન પાસે મેંગી મગ માગે. ના સમજાયું? બોર્ડનું પણ આવું જ છે. 30% અભ્યાસક્રમ ઘટાડે છે ને પાછું ફરીથી વધારે છે ને એસએસમાં નવા 2 ચેપ્ટર ઉમેરે છે ને પેપર સ્ટાઇલો દર વખતે બદલે છે ને વિદ્યાર્થીઓને શું કરવું ને એ સમજાતું નથી. કંટાળી ગયા છે વિદ્યાર્થીઓ. હજી તો સામાજિક વિજ્ઞાનમાં 2 ચેપ્ટર નવા ઉમેરાણા છે ને એની બ્લુપ્રિન્ટો બદલાણી છે. બોર્ડ દ્વારા હજી બ્લુપ્રિન્ટ જાહેર નથી થઈ. પરીક્ષાઓ આવી રહી છે ને શું વાંચવું ને શું ન વાંચવું ને ક્યાંથી વાંચવું ને કયો વિષય શરૂ કરવું ને કેટલો બધો અભ્યાસક્રમ ને અઢળક પ્રશ્નો છે. સમાધાન એક જ છે, પાસ થવાનું પંચામૃત. પાસ થવાના પંચામૃતની અંદર નાની 5 બુકલેટ છે. વિજ્ઞાનની વેક્સિન છે, અંગ્રેજીનું ઓક્સિજન છે, સામાજિકની સર્જરી છે, ગુજરાતીનું ગ્લુકોઝ છે, લાસ્ટમાં ગણિતની ગોળી છે. આ 5 નાનકડી જે બુકલેટ થકી કે જે તમારી કોઈ પણ એક વિષયની એક ગ્રાઇડનો પણ ચોથો ભાગ છે. એક વિષયની ગ્રાઇડનો ચોથો ભાગ છે. 5 વિષય આવી જાય છે અને વિભાગ બી, સી અને ડી ની અંદર આવનારી પરીક્ષાઓમાં મોટા ભાગના પ્રશ્નો આમાંથી હશે. લખી લેજો. પેપર પત્યા પછી ધ્યાનથી ચેક કરશો એટલે મોટા ભાગના પ્રશ્નો આમાંથી મળશે. પછી રહી ના જતા, પસ્તાવો ના થાય. અમે તો દર વખતે વિદ્યાર્થીઓના પડખે ઊભા રહ્યા છે. દર વખતે વિદ્યાર્થીઓને મદદ કરવાની ચેલેન્જ લીધી છે. આ વખતે કંઈક નવી રીતે લઈને આવી રહ્યા છીએ. પાસ થવાના પંચામૃત કરતા સફળ થવાનું પંચામૃત હજી વિશેષ યોગ્ય બેસે છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, રાત દિવસ જાગ્યા છીએ. 35 એક વિષય માટેના પેપરોનું એનાલિસિસ કર્યું છે. હજારો પેપરોના એનાલિસિસ કર્યા બાદ જૂના બોર્ડના પેપર પેટર્નોને અનુલક્ષીને અને નવી બ્લુ પ્રિન્ટ પ્રમાણે તૈયાર કરેલું આ સરસ મજાનું અમૃત એટલે પાસ થવાનું પંચામૃત આવનારી બોર્ડની પરીક્ષાઓ માટે 4 ચાંદ લગાવી દેશે. અને એક ચાંદ અમારા તરફથી પાસ થવાના પંચામૃતનું 5મું ચાંદ અને 6ઠું ચાંદ ઉગશે તમારા રિઝલ્ટ રૂપી. બરોબર છે? અને પછી તમારો સોનેરી સૂરજ ઉગવાનો છે. મંગાવી દો મારા વાલા. વિચાર શું કરો છો? 5 બુકલેટ મોકલાવું મારા વાલા?